ભારત વાળા એક આખું વાસણ ભરીને વંદા લઈ ગયા હતા કે આપણે આની તપાસ કરીએ. આ કોકરોચ કે હિન્દીમાં ને તિલ ચટ્ટા, એટલે કે એને લઈ ગયા હતા. ઓલા પછી બપોરે પેલા વાસણ માંથી કાઢીને આની તપાસ કરે કે આ નળે કેમ. એ બધી તપાસ કરતા હતા ને એમાં ખાવાનો ટાઈમ થયો તો ઓલો માથે ઢાંકવાનું ભૂલી ગયો અને ખાવા વહી ગયા. ઓલો જાપાન વાળા કીધું ખાતા ખાતા કે આપણે લેબોરેટરીમાં નીકળ્યા તો ઓલું ઢાંકવાનું રહી ગયું. હા, વાસણ ઢાંકવાનું રહી ગયું કે એમાંથી બધા વંદા વયા દાહે છે, કોકરોચ ભાગી દાહે કે નો જાય. ઓલો શાંતિથી ખાતો હતો. ઓલો કે તને ચિંતા નથી, તું આના સંશોધન માટે તો આવ્યો હતો. ના કે નો જાય. અરે કે પછી ગોચ્યું ક્યાં કે આરામથી ઓઈલો નો ખાય, આ ખાય. એ કે કેમ નો જાય કે અમારે ભારતમાં અને જો આગળ જતો હોય તો ટાંટિયા છે પાછો પાડવા હાટું તો એ વંદાન બારો જવા દે. એક નીકળતો હોય છે, 4 જણા શોર્ટ છે પગમાં છે, બારો છે નો જવા દે. એમ આપણે આગળ જતા હોય ને તો આપણને પાડવા વાળા દાદા, ટાંટિયા ખેંચવા વાળા દાદા. અને ઘરનું કરો ને કે હું ભક્તિમાં ડાયટું છે આવું કેવું કહેવા વાળા આવું. અમુક તો અમારે ઘેરે સલાહ દેવા આવતા ઘર વાળા ચાલી જાય. આ શેનું મંદિર, આ શેનું કે ભગવતની ભક્તિ આપણે કરીએ એના જ ન દેખાય. ભલે એને કઈ મળે નહીં પણ એ આપણા જેવા થઈ ન હોય. આપણા જેવા ન થઈ શકે ને ત્યારે ટીકા કરે. આપેલું યાદ રાખો. એટલે કીધું ભગત અને જગત ને કોઈ દી સંબંધ રહેતો. હા, ભગત ને ગાંડા કે ત્યારે ભગવાન એને ડાયો કે, અને જગત ત્યારે ડાયો કે ત્યારે ભગવાન એને ગાંડો. અને એટલે કીધું કામના પોતાનાથી ભિન્ન વસ્તુ નીકળાય અને પરમાત્મા પોતાનાથી અભિન્ન છે. ભગવાન આપણાથી અલગ છે જ નહીં. આદમ કેમ ને ખુદા નહીં, મગર ખુદા છે જુદા બિગડ. આ આત્મા છે એ ભગવાનથી જુદો નથી. અને જુદો માને છે ને આત્મા ઓળખી ગયો નથી. અને એટલે જ કીધું છે એ જ રીતે સેવા એટલે કે કર્મયોગ, બીજાના હિતમાં કરેલું કર્મ એ કર્મયોગ છે ને સેવા પણ કહેવાય. બીજું છે તત્વ જ્ઞાન એટલે જ્ઞાન યોગ. તત્વ એટલે ભગવાન અને જ્ઞાન એટલે એનું જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન, ભગવાનનું જ્ઞાન મળે ને એને શું કહેવાય? તત્વ જ્ઞાન. અંગ્રેજીમાં શું કહેવાય? ફિલોસોફી. અને ફિલોસોફી જાણવી હોય, તત્વજ્ઞાન જાણવું હોય તો લોજિક. હવે લોજિક વિના તો ખબર પડે નહીં. હકીકત ને જાણવી તો લોજિક. તો લોજિક તો નહીં કે આપણે એને તર્ક જ્ઞાન કહીએ. તર્ક કર્યા વિના તત્વ મળતું નથી, તત્વ ઓળખાતું નથી. તર્ક હોવું જ જોઈએ, કુતર્ક નહીં હાલે. ઘણી વખત કે ને 3 પ્રકારના છે: કુતર્ક, વિતર્ક અને તર્ક. તર્ક કરે ત્યાં સુધી સારું, વિતર્ક કરે તો એને સમજાવી શકાય. આપણે એને કહીએ કે ભાઈ હજી એને શંકા છે. વિતર્ક, કુતર્ક અને તર્ક. તર્ક હવે ખરેખર જોવા જઈએ ને તો તર્ક કોને કહે? તો તર્ક આપને સમજાવે છે કે ભગવાન દેખાતો નથી. તો દેખાતો નથી એની હું ગમે ભક્તિ કરો તો આત્મા દેખાતો તો નથી. આત્મા નથી દેખાતો તો એના માટે હું કેમ રોવો છો કે મરી જાય માણસ? જયારે દેહ તો પડ્યો છે, આત્મા વયો ગયો છે, તો આઘાત કેમ લાગે? મતલબ આત્મા દેખાતો નથી એટલે હું શું નથી? આત્મા તો છે. જો આત્મા છે ને દેખાતો નથી તો ભગવાન છે ને દેખાતો નથી. અરે એવું તો હોતું છે. તો બીજો તર્ક છે કે પવન છે કે નહીં? કે હા છે. દેખાય ખરો? કોઈ હાથમાં લઈને દેખાડ્યો કાલે પવન કેમ? નહીં, પવન દેખાતો નથી, છે ને. અને એટલે જ કીધું આ બીજા તર્કમાં. હવે ત્રીજો તર્ક. તર્ક વિના ભગવાનની ખબર ના પડે. શું કે આ ઘડિયાળ છે દેખાય? તો કે આ દેખાય. આ તર્ક ઊંચો કીધો. આપણને જે દરેક યોગમાં વસ્તુ આપી દીધી. આ ઘડિયાળ છે દેખાય? તો કે દેખાય દે.
તો કાંઈ બનાવનારો દેખાય નહીં, એ નથી. તો બનાવનારો નહીં હોય, દેખાતો નથી, તો તું એને માન કે ન માન? તો કે માનું. કારણ કે આ ઘડિયાળ બની છે તો બનાવનારો કોઈ જ ન હોય. હા, એ બરોબર. તો માણસ છે એને બનાવનારો તો કોઈ છે, એમનો તો માણા બનતો નથી. અરે કે એવું તો થોડુંક હોય કે એ તો માના ગર્ભમાંથી ઉત્પન્ન થયો. ભાઈ માના ગર્ભમાંથી ઉત્પન્ન થયો, પણ કોઈના મોઢા હરખા છે, કોઈની આંગળીઓની રેખા હરખી છે, ફિંગરપ્રિન્ટ હરખી, કોઈનો અવાજ હરખો છે, કોઈના દાંત હરખા છે, કોઈની આંખોની કીકી હરખી છે. એટલે આ બનાવનારો કોક તો હોય છે ને, આ બનાવ્યું છે એવું બીગું તો નથી કે અહીંથી નાખ્યું કોઈ નીકળી ગયું ના. એને બનાવનારો કોક છે. બનાવનારો દેખાતો નથી, બનાવે એની જે બનાવેલી છે એ વસ્તુ દેખાય છે. તો ભગવાન છે એ તો નક્કી. આ તર્કની અંદર તત્વજ્ઞાન સમજી શકાય. અને તત્વ એટલે ભગવાન, તત્વ જ્ઞાન કીધું છે, એને કીધું જ્ઞાન યોગ. સ્વાર્થ વિનાનું જ્ઞાન, બીજાના હિતનું જ્ઞાન અને મારા આત્માના કલ્યાણનું જ્ઞાન જેને લઈને એને શું કહેવાય? તત્વ જ્ઞાન. પેલું કીધું જ્ઞાન યોગ, પછી આ કીધું કર્મયોગ. જે સ્વાર્થ વિનાનું કર્મ કરે, બીજાના હિત હોય એને કર્મયોગ કીધું. અને પછી શું કીધું છે કે અને ભગવત પ્રેમ, ભગવાન ઉપર સતત પ્રેમ હોય એને ભક્તિ યોગ. ભગવત પ્રેમ કોને કહેવાય? તો મારે કઈ જોઈતું નથી, મારે કોઈનું ખરાબ નથી કરવું, પણ મારે એની ઉપર સ્વાર્થ વિનાનો પ્રેમ કરવો. સ્વાર્થ વિનાનો પ્રેમ કરે ને એને ભક્તિ કહે. એટલે સ્વાર્થ વિનાનો પ્રેમ કોણ કરે? તો પેલા તો ભગવાન કરે. આપણે હુતા હતા, ક્યાં હતા, કેવા હતા, કોણ હતા, આપણને કાંઈ ખબર નહોતી. ખબર હતી ને તો આપણને ઉઠાડ્યા, ઉઠાડવા આવ્યો જગતનો તાત. કોઈ ઉભો થા, હવાર થઈ ગઈ, તો આપણને ભાન થાય કે આપણે તો નાના મૃત્યુમાં પીડ્યા થાય. આપણે ક્યાં હતા, કેવા હતા, મારા છોકરા કેટલા, મારો ઘરવાળો, મારી ઘરવાળી કોણ છે, કેવું છે, કઈ ખબર નહીં, કઈ યાદ જ નહોતું. એ પડીકું યાદગીરીનું ક્યાં મૂકી દીધું એ જ ખબર નથી. પછી કાંઈ છે મેલું કે ગાટલા છે મેલું મને ખબર નહીં. પણ સવારે ઉઠીએ ને તરત યાદ આવી જાય. ન આવી જાય અને યાદ ન આવે તો પડોશી છે, પત્ની છે, ખબર ન પડે અને બાવડું પકડે તો કે આજુબાજુ વાળા છે આનું સટકી ગયું, લઈ જાવ કે મેન્ટલમાં. આ કરનારો તો કોક છે અને એ છે એના ઉપર પ્રેમ રાખે એને ભક્તિ. આ ભક્તિ યોગ, ભક્તિ યોગ ક્યારે કહેવાય? શંકા વિનાનો, સ્વાર્થ વિનાનો જે પ્રેમ કરે ભગવાનની ઉપર, આને કીધું ભક્તિ. ભક્તિ હાથમાં લઈને તો બતાવવા જેવી નથી. જેને જેને પ્રેમ વધે, જેને જેને અંદરથી ભાવ વધે છે, એને એને ભગવાન પોતાના ગણે. સુરભાને ત્યાં ભગવાન ગયા ને, એટલો બધો ભગવાન ઉપર પ્રેમ હતો ને કૃષ્ણ ઉપર. વિદુરના પત્ની નાતા હતા અને દરવાજો ખખડાવ્યો. કોણ? તો કે હું કૃષ્ણ. તો પોતે ભાન ભૂલી ગયા. કપડા પહેર્યા છે કે નથી પહેર્યા એનું ભાન હતું નહીં. અરે મારો કાનો આવે, કેટલો પ્રેમ છે. અને એ ભગવાનની આગળ ગયા ને, ભગવાનને ઢાંકેલું છે કે ઉઘાડું છે એને લેવા દેવા. કેટલો ભાવ કે મારો કાનો આવ્યો છે ને, ખવડાવી દઉં ઝટ. અને કેળા ખવડાવવા માંડ્યા ને, સાયલું દઈ દીધી ને કેળા નાખી દીધી. આ ભક્તિમાં કેટલા વિભોર છે, આ ભાવ વિભોર. ત્યાં સ્વાર્થ વિનાની ભક્તિ, અતિ પ્રેમ કરતા હતા. અને છેલ્લા કેળામાં ખબર પડી લે મેં કેળા તો બાઈ નાખી દીધા, સાયલું સાયલું કાના તને ખવડાવ્યું. અને પછી કેળું ખવડાવ્યું ને છેલ્લું ભગવાન કે આમાં મીઠાશ નથી, પેલામાં જે હતી ને એમાં આમાં નથી. બહુ ડાયા થઈને ભક્તિ કરીએ ને તો ભગવાન કે તારી ભક્તિમાં મને મજા એ દેખાડો છે. હા, ઘણા નથી હોતા, બહુ જોર જોરથી રાયડું ઉપાડે. હા, અને પછી ભગવાન આગળ આડોટવા માંડે તો કઈ એવું ન હોય. માતાજી એવું ન થાય, રાજી થઈ જાય.
એટલે આરોટે એનો વિરોધી નથી, પણ માથાએ એટલું તો સમજતી હતી કે બેટા આ નાટકને મારે શું લેવા દેવા, તારો આત્મા તો આડોટતો નથી, તું આડોટશો. હા, એક ભાઈ તો પેલા હોટલ વાળા ને ગયો કે ચા પીવી છે, કે ચા નો તો હવે બંધ થઈ ગયું, કે બધું પૂરું થઈ ગયું. હા, ચા બનાવી દે કે ના, કે અકાંડ નહીં બને. એટલે પેલા કીધું સારું થોડી ખાંડ દઈ ગઈ, ખાંડ ખાઈ ગયો, થોડી ચા દઈ દે, ચા પીધી, નાખી મોઢામાં ચાવી ગયો. હા, એ કે થોડું દૂધ દઈ ગયો, થોડું દૂધ પી ગયો. પછી રોડ માં આડોટવા મીઠો, ઓલા બીક લાગી કે સારું દૂધમાં ક્યાંક ઝેર તો નહીં હોય, કે તે પસાવી કે દૂધ હતું હું ધોવા દીધું. ઓલો ઘરે છે ને કપડા ખખેરીને ઉભો થયો. ઈ કેલા શું થયું તું? ઈ કાંઈ નહીં, ચા બનાવતો હતો. કે પણ 50 લીટર દૂધ નાખી દીધું. ઈ આવા આડોટતા અને માતા આગળ આડોટતા. એના કરતા આત્મા છે ને એ સમર્પણ કરી દે અને ભાવથી પ્રેમથી જયારે ભગવાનની હારે જોડાઈ જાય ને તો એ ભક્તિને કોઈ પહોંચે